દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના આજે કયા વિસ્તારોના વાતાવરણની અંદર આવી શકે છે પલટો। જી હા દોસ્તો, પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો આજે હવે છેલ્લો દિવસ છે અને જાણીશું કે ગુજરાતના હજુ કયા પંથકોની અંદર ગાજ વીજ અને વીજળીના તીવ્ર કડાકા સાથેની સંભાવના। તો દોસ્તો ગઈકાલે આખરે આપણા ભારતના કેરળ રાજ્યની અંદર 2026ના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ને આ વર્ષે 3 દિવસ કેરળમાં ચોમાસું મોડું બેસ્યું છે। ત્યારે જાણીશું કે શું ગુજરાતમાં પણ ચોમાસામાં વિલંબ થશે કે નહીં, તો બીજી તરફ મુંબઈમાં ચોમાસું ક્યારે પહોંચશે, આ તમામ અપડેટો જાણીએ। અને દોસ્તો ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો થઈ જાય તૈયાર, કારણ કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવણી ક્યારે થશે ને દોસ્તો સાર્વત્રિક ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આ જૂન મહિનામાં ક્યારે આવશે, આપણે દોસ્તો 7 જુલાઈ સુધીની વરસાદની ગુજરાતની આગાહી જોઈશું। એ પહેલાં તો તમે દોસ્તો અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને જણાવી દઈએ તો હાલ જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર રાજસ્થાનના ભાગોથી લઈ કાશ્મીરના વિસ્તારોમાં જે વાદળનો એક મોટો સમૂહ તમે જોઈ રહ્યા છો, આપણા ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોઈ શકો છો હજુ પણ રાજસ્થાનના વિસ્તારોની અંદર આ વખતે ખૂબ દોસ્તો માવઠા રૂપે વરસાદો થયા છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો ઉત્તર મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોથી લઈને રાજસ્થાનના ભાગોમાં રાત્રિ દરમિયાનથી દિવસ દરમિયાન કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળે છે। બીજી તરફ ગુજરાતના વાતાવરણની અંદર પણ આપણે નજર કરીએ તો દોસ્તો ગુજરાતમાં પણ ગુજરાતના કેટલાક છૂટા છવાયા સ્થળોની અંદર થંડરસ્ટોર્મ રચાય છે અને તીવ્ર મેઘગર્જનાની સાથે પાછલા દિવસોની અંદર દોસ્તો 5 દિવસથી વરસાદની ગતિવિધિ ચાલતી હતી, જેમાં ગઈકાલે દોસ્તો ધારિયા જેવો વરસાદ જોવા ન મળ્યો અને માત્ર મહેસાણા અને પાટણના કેટલાક સ્થળોએ વાદળિયું વાતાવરણ અને થંડરસ્ટોર્મ ઊભું થયું। ત્યારે દોસ્તો હવે આજે હજુ ગુજરાત માટે કયા વિસ્તારો માટેની સંભાવના છે ને પછી 6, 7, 8 તારીખ પછી ગુજરાતમાં પ્રી મોન્સૂનનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવી રહ્યો છે જાણીએ। એ પહેલાં તો અત્યારની અમે તમને દોસ્તો સક્રિય સિસ્ટમો અંગે જણાવીએ તો આપ જોઈ શકો છો દોસ્તો અરબ સાગરની અંદર ખાસ કરીને કર્ણાટક બેંગલવીના દરિયામાં જે તીવ્ર થંડરસ્ટોર્મ અને પ્રચંડ વાદળોના સમૂહ સાથે વરસાદ પડી રહ્યો છે, જે અરબી સમુદ્રમાં એક અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। 2026ના ચોમાસાનું આગમન દોસ્તો કેરળ રાજ્યની અંદર ગઈકાલે થઈ ચૂક્યું છે અને આપ જોઈ શકો છો કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે માત્ર કેરળ જ નહીં, દક્ષિણ કર્ણાટકથી તમિલનાડુના ભાગોમાં પણ ચોમાસાના દોસ્તો દસ્તક આવી ચૂક્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ચોમાસું આવનારા 2 થી 3 દિવસની અંદર જ ઝડપથી ગતિ કરે અને મહારાષ્ટ્ર સુધી આવી જાય તેવું અનુમાન છે ને દોસ્તો હવામાન વિભાગે આવનારા 3 દિવસની અંદર જ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં ચોમાસાના આગમન થઈ શકે તેવી કરી છે જાહેરાત। અને આપ અહીં જોઈ શકો છો જે 4 જૂન ઉપર કેરળમાં ચોમાસું બેસ્યું છે, ત્યારે દોસ્તો આપણા ગુજરાતની અંદર શું ચોમાસું મોડું બેસશે કે નહીં એ જાણતા પહેલાં અત્યારે અમે તમને આજના હવામાન વિભાગના ગુજરાત સહિત ભારતના તમામ રાજ્ય માટે જે આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તેના પર આપણે નજર કરીએ તો દોસ્તો જોઈ શકો છો 5 જૂન આજે હવામાન વિભાગે ગુજરાત માટે હજુ પણ જોઈ શકો છો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપણા પાડોશી રાજ્ય એવા મધ્યપ્રદેશની અંદર આજે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર થઈને જેને લઈ ત્યાં વરસાદનું ભારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે દોસ્તો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વધુ રહે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે કેવી અસર કયા ભાગોમાં નોંધાય એ જોઈએ। પહેલાં તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના
તમામ વિસ્તારો માટે આજે વરસાદની ચેતવણી. જોકે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિની અંદર એકદમ ઘટાડો થઈ જાય તેમ છતાં પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે આગાહી આપી છે, જેને લઈ આઈએમડી તરફથી ગુજરાતની અંદર વરસાદની જોઈ શકો છો દોસ્તો આગાહી કરવામાં આવી છે. જોકે 6 જૂન ઉપર ગુજરાતની અંદર કોઈ એવા મોટા વરસાદનું એલર્ટ નથી અને તમે જોઈ શકો હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જાય એટલે રાજસ્થાનના ભાગોમાં પણ આવતીકાલથી વરસાદની દોસ્તો સંભાવના ન રહે. આ સાથે અમે તમને દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો આજનો આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આજે દોસ્તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં મધ્યમ મેઘગર્જનાની સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આજે કરી. તો આ સાથે હજુ આજે ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ એ જિલ્લાના વાતાવરણથી લઈ આજે દક્ષિણી ગુજરાતના પણ નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારોથી અંદરના વિસ્તારો માટે હવામાન વિભાગે દોસ્તો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવા સાથે આ વિસ્તારોમાં આજે દોસ્તો ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે. તમે જોઈ શકો છો 6 જૂનનો પણ આગાહીનો જે નકશો હવામાને વરસાદનો રજૂ કર્યો, જેમાં દોસ્તો દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા લાગુના વિસ્તારોથી સુરત, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા માટે છૂટાછવાયા સ્થળોમાં હળવો કોઈક જગ્યાએ વરસાદ પડે અને જેને લઈ જોઈ શકો વરસાદની આગાહી આપી. જો કે બાકીના અન્ય સૌરાષ્ટ્રના, ઉત્તરના અને કચ્છના સહિત મધ્યના વાતાવરણની અંદર વરસાદની સંભાવના ન રહે અને આ સાથે જ 7 જૂન ઉપર પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આટલા જિલ્લામાં છૂટો છવાયો હળવા વરસાદની ચેતવણી દોસ્તો 8, 9 અને આમ હવામાન વિભાગે 10 જૂનની આગાહી જે જાહેર કરી છે, જેમાં હવે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂનના વરસાદની ગતિવિધિ જોવા મળે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. તો આપ જોઈ શકો છો દોસ્તો અમે તમને ગુજરાતનું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને સૌથી પહેલાં તો અત્યારના સેટેલાઇટ ઉપર નજર કરાવી રહ્યા છીએ, જેમાં હાલ દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વધુ વરસાદની ગતિવિધિ હવે રાજસ્થાન અને મધ્ય તરફ આગળ ચાલી ગઈ, ત્યારે ગુજરાતમાં વરસાદની અસર ઓછી થઈ જાય તેમ છતાં રાજ્યની અંદર અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોથી લઈ ઘણા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી કલાકોની અંદર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જોવા મળે ત્યાર પછી આપ જોઈ શકો છો ખાસ કરીને બપોરથી સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર સૌરાષ્ટ્ર લાગુના મધ્યના કેટલાક વાતાવરણની અંદર દોસ્તો થંડરસ્ટોર્મ કોઈક સ્થળે ઊભું થાય તેવી શક્યતા છે ને જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારોની અંદર જોઈ શકો છો ચોટીલાના વિસ્તારો, આ સાથે જ અન્ય જે સુરેન્દ્રનગરના અન્ય અમદાવાદ આજુબાજુના, સુરેન્દ્રનગર શહેરના પણ આજુબાજુના અથવા તો બોટાદ આજુબાજુના કોઈક સ્થળે દોસ્તો ગાજવીજ સાથે આજે સાંજે કોઈક જગ્યાએ એક થંડરસ્ટોર્મ ઊભું થાય અને જે આજુબાજુના વિસ્તારોમાં પ્રસરે જોઈ શકો છો જે ખંભાત, નડિયાદથી લઈ અમદાવાદના વાતાવરણમાં પલટો લાવે તો દક્ષિણ ગુજરાતના પણ આજે દોસ્તો મહારાષ્ટ્ર લાગુ બોર્ડરી રાજ્યના જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવી શકે છે, જેમાં પણ વધુ સંભાવના દોસ્તો તાપી, વ્યારા લાગુના વિસ્તારો, આ સાથે જ અહીં જોઈ શકો છો અન્ય માંડવી, સુરતના અંદરના જે વિસ્તારો છે જ્યાં તાપી, નર્મદાથી લઈ દોસ્તો ડાંગ, વલસાડના સરહદી સ્થળોની અંદર આજે સાંજ દરમિયાન પલટાની સાથે હળવા ઝાપટા રૂપે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આમ દોસ્તો આજે વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના ખાસ કરી સુરેન્દ્રનગર, બોટાદ લાગુ વિસ્તારોથી માંડી ઉત્તર ગુજરાતના પણ ખાસ ગુજરાત સરહદે કાંઠા આવેલા વિસ્તારોની અંદર ભાગ્ય ભલટો જોવા મળી શકે છે. બાકી અન્ય વિસ્તારોમાં વધુ સંભાવના નથી ને આપ જોઈ શકો છો
રાત્રિના સમયગાળા દરમિયાન થંડરસ્ટોર્મ રાજસ્થાન પર વધુ મજબૂત થાય તો ખાસ કરી મહીસાગર અને અરવલ્લીના વાતાવરણની અંદર પલટો આવી શકે છે. આમ રાજ્યમાં આજે હવે વરસાદની ગતિવિધિમાં ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે. ને દોસ્તો અમે તમને હવે પછી આગળના દિવસોની પણ આગાહી ઉપર નજર કરાવીએ કે 6, 7, 8 તારીખથી પછી હવે આવનારા દિવસોનું વાતાવરણ કેવું રહેશે. તો તમે જોઈ શકો છો દોસ્તો, 6 તારીખથી લઈ અને 11 જૂનની વચ્ચેના સમયગાળાની અંદર આપણે અહીં મોડલ પર નજર કરી રહ્યા છીએ. તો રાજ્યમાં કોઈ જગ્યાએ અત્યારે હવે કોઈ મોટો વરસાદ આવનારા 2-4 દિવસોમાં થાય એવું જોવા નથી મળી રહ્યું. ને 11 જૂન સુધીના આવી રહેલા આ અપડેટમાં રાજ્યની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર વાદળોની ગતિવિધિ અરબ સાગરમાંથી વધે અને ભેજને લઈ દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો વહેલી સવાર અથવા તો મોડી સાંજ દરમિયાન કોઈક સ્થળે હળવો વરસાદ પડી શકે. બાકી જોઈ શકો છો ગુજરાતની અંદર આવનારા દિવસોમાં ફરી દોસ્તો તાપમાન પર નજર કરીએ તો તાપમાન ફરી ગુજરાતના ઘણા સેન્ટરમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન જોઈ શકે છે. આપ અહીં નજર કરી શકો છો અમદાવાદ જેવા શહેરની અંદર તો ફરી દોસ્તો 8 જૂને 41 ડિગ્રી સુધીનું તાપમાન અને ગરમી ફરી આ અઠવાડિયામાં વધે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને હવે પછી દોસ્તો આપણે જાણીએ કે આપણા ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે. ગઈકાલ દોસ્તો 4 જૂનના દિવસે કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે. ને દોસ્તો કેરળમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 1 જૂન ગણવામાં આવે, પરંતુ આ વખતે 3 દિવસ ચોમાસું મોડું બેસ્યું છે. ચોમાસું કેરળ, લક્ષદ્વીપ, માહેના તમામ વિસ્તારોથી લઈ તમિલનાડુ, કર્ણાટક, બંગાળની ખાડી અને અરબ સાગરના કેટલાય ભાગોમાં હાલ પહોંચી ચૂક્યું છે. આગામી 2 થી 3 દિવસની અંદર મહારાષ્ટ્ર, ગોવા, આ સાથે આંધ્રપ્રદેશના પણ ભાગોની અંદર અને તમિલનાડુના બાકીના ભાગોમાં આગળ વધી શકે છે. અને આપણા ગુજરાતની વાત કરીએ દોસ્તો તો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે અને 30 જૂન સુધીની અંદર આખા ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. ત્યારે હાલની સ્થિતિ જોઈએ તો દોસ્તો અરબી સમુદ્રની ચોમાસાની બ્રાન્ચ ઝડપથી અત્યારે આગળ વધી રહી હોવાથી મુંબઈ સુધી ચોમાસું વહેલું પહોંચી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. પરંતુ મુંબઈ પહોંચ્યા પછી હવામાન વિભાગ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસે તેની સત્તાવાર તારીખ જાહેર કરતું હોય છે. તો આમ અત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે તેની કોઈ સત્તાવાર ફિક્સ ડેટ જાહેર નથી કરી, પરંતુ અત્યારે દોસ્તો અમે તમને જોઈ શકો છો અરબી સમુદ્રનું દ્રશ્ય બતાવી રહ્યા છીએ. અરબ સાગર અત્યારે ખૂબ સક્રિય જોવા મળી રહ્યો છે ને જેના કારણે અત્યારે પશ્ચિમી ભારત દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને આપ જોઈ શકો છો બેંગલવીના દરિયાઈ ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ કર્ણાટક, કેરળ લાગુના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદના યલો અને અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ પશ્ચિમી વિક્ષોભના વરસાદની ગતિવિધિ સવાર દરમિયાન જોવા મળી છે. ને આપ જોઈ શકો છો ધીમે ધીમે આ જ પશ્ચિમી વિક્ષોભ છે કે જે ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગોથી આગળ વધી હવે તેની અસર ઓછી થઈ જાય તેવી સંભાવના છે. દોસ્તો અહીં મોડલ પર તમે જોઈ શકો છો અમે તમને 10 અને 11 જૂન પછી ગુજરાતની અંદર કેવા વાતાવરણની સંભાવના બતાવી રહ્યા છે. તો જોઈ શકો છો રાજ્યમાં દોસ્તો પ્રી મોન્સૂનનો વરસાદ પણ હાલ આ દિવસોની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સિવાયના અન્ય કોઈ વાતાવરણમાં થાય તેવું જોવા નથી મળી રહ્યું. ને અહીં તમે જોઈ શકો છો અમે તમને 13-14 તારીખ ઉપર જોઈ શકો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ, આ સાથે જ વલસાડ, તાપી, ડાંગના વાતાવરણના વરસાદની અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ જે પડે જ શકે તેની આગાહી જોવા મળી રહી છે. તો 15 જૂન ઉપર પણ જોઈ શકો છો એ જ રીતે પ્રી મોન્સૂનનો વરસાદ દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવો નોંધાઈ શકે છે. બાકી ગુજરાતની અંદર
16, 17 તારીખ, 18 તારીખને જૂન સુધીની જોઈ શકો છો મોડલમાં માહિતી આપી રહ્યા છીએ, જેમાં ગુજરાતની અંદર દોસ્તો આજથી લઈને 20 તારીખ સુધી એવો કોઈ મોટો વરસાદ સાર્વત્રિક થાય એવું જોવા નથી મળી રહ્યું, કારણ કે ગુજરાત ઉપર જ્યાં સુધી કોઈ મોટી લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર દોસ્તો સારા વરસાદની આશા ન રાખી શકાય. અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ સમાચાર જોવા મળી રહ્યા છે કે દોસ્તો ચોમાસું ગુજરાતમાં પણ વિલંબ કરી શકે છે. જી હા દોસ્તો, 20 તારીખથી 25 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. આથી 5 દિવસ મોડું ચોમાસું ગુજરાતમાં બેસે તેવું પણ જોવા મળી રહ્યું છે. અને અમે તમને દોસ્તો જોઈ શકો છો અહીં કોલા વેધર પ્રેડિક્શનો બતાવી રહ્યા છીએ, જેમાં 11 જૂન સુધીનો જે મેપ અહીં રજૂ કર્યો છે, જેમાં ખાસ કરીને કેરળ અને કર્ણાટકથી લઈ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી વરસાદની ગતિવિધિ ખૂબ સક્રિય જોવા મળી રહી છે, ને જેને લઈ બેંગલવીના કાંઠા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે, પરંતુ આપણા ગુજરાતમાં જોઈ શકો છો કોઈ જગ્યાએ કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી. 11 જૂન સુધીની અંદર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં કોઈક જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે, જ્યારે 11 જૂનથી લઈ 19 જૂન વચ્ચેનો તમે અહીં મેપ જોઈ શકો છો, જેમાં 19 તારીખ સુધીમાં પણ ગુજરાતની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ વધતી નથી. માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી પ્રી મોન્સૂનનો છૂટો છવાયો વરસાદ પડે. બાકી દોસ્તો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ દોસ્તો જોઈ શકો 19 જૂન સુધી ન થાય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તો એટલું જ નહીં દોસ્તો, આ રીતે ગુજરાતમાં 20 તારીખ સુધીની આગાહી જોઈ લીધી, પરંતુ તમે હવે નજર કરી શકો છો હવામાન વિભાગે જે દોસ્તો આ જૂન મહિનાના અંતિમ 10 દિવસનું જે આગાહીનું અહીં અનુમાન આપ્યું છે, જેમાં તમે જોઈ શકો છો 18 જૂનથી લઈ 25 જૂનની વચ્ચે ગુજરાતની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિની અંદર વધારો થવાની આગાહી, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યથી લઈ કચ્છના વાતાવરણમાં પણ પલટો આવે ને દોસ્તો ખાસ અહીં જોઈ શકો છો 25 જૂનથી 2 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાના આગમનને લઈ સારા વરસાદો જોવા મળે તેવું અનુમાન છે. આમ જૂનના અંતિમ 10 દિવસની અંદર ગુજરાતમાં સારા વરસાદની દોસ્તો વાવણી લાયક વરસાદની જોવા મળી રહી છે સંભાવના. અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ. દોસ્તો અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હવે આજે પ્રી મોન્સૂનની ગતિવિધિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શરૂ હતી તે પૂર્ણ થઈ જશે, અને ત્યાર પછી આવનારા દિવસોની અંદર ગરમીનો પારો વધે તેવી સંભાવના. તેમણે દોસ્તો આવનારા જેમાં પણ 8-9 જૂન ઉપરના વાતાવરણની અંદર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મધ્યમ વરસાદની આગાહી તેમણે કરી છે. તેમનું અનુમાન છે કે 16 જૂન સુધીની અંદર 16 જૂનથી 25 જૂનની વચ્ચેના સમયગાળામાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. જી હા, તેમણે ખાસ કરીને એમાં પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી આપતા જણાવ્યું કે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર 20 તારીખ પછીથી લઈ 28 જૂનની વચ્ચે સાર્વત્રિક વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે, અને ગુજરાતમાં વરસાદની ત્યારે વધુ સંભાવના રહી શકે. તો આ સાથે તેમણે દોસ્તો 7 જુલાઈ સુધી જે સંભાવના આપી, તેમાં જુદા જુદા વિસ્તારોમાં 7 જુલાઈ સુધી વિધિવત ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ને દોસ્તો તેમણે જણાવ્યું કે અલ નીનોની કારણે જુલાઈ મહિનામાં ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે, અને આ વખતે સામાન્યથી થોડો ઓછો વરસાદ નોંધાય તેવું તેમણે દોસ્તો આ ચોમાસાનું અનુમાન રજૂ કર્યું છે. ત્યારે દોસ્તો આ રીતે જ વાવાઝોડાની પણ આગાહી આપણે જોઈએ તો શું ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવનારા દિવસોમાં આવશે કે નહીં? તો દોસ્તો આ વખતે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મે મહિનાની અંદર એવી કોઈ મોટી સિસ્ટમ પણ બની નથી, અને અત્યારે પણ હજુ આવનારા દિવસોમાં કોઈ મોટી સિસ્ટમ બને અને વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના નથી, ને જેને લઈ દોસ્તો ગુજરાતની અંદર વાવાઝોડાનો આવનારા દિવસોમાં કોઈ ખતરો નથી. હવે વરસાદની આગાહી દોસ્તો 20 જૂન પછી સારી જોવા
મળી રહ્યું છે ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂનનો થોડો વરસાદ જોવા મળશે.